આપ જોઈ રહ્યા છો ઈટીવી ભારત. નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. ધૂળેટીના રંગમાં રંગાયો સમગ્ર દેશ. વિવિધ શહેરો અને ગામોમાં અબીલ ગુલાલ અને રંગોની છોડો ઉડાડી લોકોએ મનાવ્યો ધૂળેટીનો પર્વ. પશ્ચિમ બંગાળના ફૂલબારીમાં જવાનોએ મનાવ્યો હોળીનો જશ્ન. ઇન્ડો બાંગ્લાદેશ બોર્ડર પર ફરજ બજાવતા બીએસએફના જવાનોએ હોળી પર્વની કરી ઉજવણી. ઓડિશાના સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે પુરીના દરિયા કિનારે બનાવ્યું હોળી પર્વને લઈને રાધાકૃષ્ણનું રેત શિલ્પ. કલાકૃતિ જોઈને લોકો થયા મંત્રમુગ્ધ. ગુજરાતમાં પણ ધામધૂમથી હોળી ધૂળેટીના પર્વની ઉજવણી. અમદાવાદના વિવિધ પાર્ટી પ્લોટમાં ધૂળેટીના કાર્યક્રમોમાં ડીજેના તાલ સાથે રંગે રમ્યા યુવા હૈયાઓ. ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે કાર્યકરો સાથે કરી હોળી પર્વની ઉજવણી. અમિત શાહે ગુજરાતવાસીઓને આપી હોળી પર્વની શુભકામના. ધૂળેટીના પર્વે સુરતી લાલાઓનો જોવા મળ્યો અલગ જ અંદાજ. મુલતાની માટીમાં હોળી રમીને કરી અનોખી ઉજવણી. યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમને લઈને ભાવિકો ઉમટ્યા. રાજા રણછોડરાયના દર્શન કરીને શ્રદ્ધાળુઓએ અનુભવી ધન્યતા. જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર. કચ્છના સફેદ રણમાં ભગવાન શ્રી કૃષ્ણની મિત્રો સાથે હોળી રમતી એઆઈ તસવીરોએ જગાવ્યું આકર્ષણ. કચ્છના યુવક ડાયાલાલ વ્યાસે એઆઈ દ્વારા બનાવી તસવીરો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી ટૂંક સમયમાં શરૂ કરશે મેં ભી કેજરીવાલ અભિયાન. તો વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન 31 માર્ચે કેજરીવાલના સમર્થનમાં દિલ્હીના રામલીલા મેદાનમાં યોજશે મહારેલી. ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન લાગી ભીષણ આગ. પીએમ મોદીએ ઇજાગ્રસ્તો વહેલી તકે સ્વસ્થ થાય તેવી કરી કામના. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ માહિતી અને સમાચારો માટે લોગ ઇન કરો www.etvbharat.com.